જેન્ઝી તો કોકરોચ છે, એક ટિપ્પણી, એક મીમ અને પછી જન્મે છે કોકરોચ જનતા પાર્ટી। છેલ્લા 2 દિવસથી આ પાર્ટીની ખૂબ ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે। સવાલ છે કે આ પાર્ટી માત્ર મજાક છે કે પછી નવી પોલિટિકલ સ્ટ્રેટેજી છે। આખરે કોણ છે અભિજીત દીપકે, જેને આ પાર્ટીની શરૂઆત કરી છે? આમ આદમી પાર્ટી સાથેનું એનું કનેક્શન શું છે? શું કોકરોચ જનતા પાર્ટી પાછળ અરવિંદ કેજરીવાલ છે? બધા જ વિષય ઉપર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। જેન્ઝી પણ હવે રાજનીતિ માટે પોતાના મુદ્દાઓ મૂકી રહ્યા છે, પોતાની વાત એ ખુલીને રજૂ કરી રહ્યા છે અને એનું માધ્યમ બન્યું હતું કોકરોચ જનતા પાર્ટી। પણ આ કોકરોચ જનતા પાર્ટી શરૂ થઈ, જેણે શરૂ કરી છે એની પાછળ ઘણા બધા સવાલ છે। અભિજીત દીપકે કોણ છે? આમ આદમી પાર્ટી સાથે એમનું કનેક્શન શું હતું? તો અભિજીત દીપકે એ પોલિટિકલ સ્ટ્રેટેજિકલ જે પણ વસ્તુઓ સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર જતી હોય, એટલે સરળ ભાષામાં કહીએ તો એ પીઆરનું કામ કરતા હોય છે। ડિજિટલી એને કેવી રીતના સારી રીતના કરી શકાય એનું ભણતર એમણે ભણેલું છે। એ સોશિયલ મીડિયા પર નરેટિવ બનાવવાથી લઈને લોકોના મૂડ સમજવાથી લઈને રાજકારણને ડિજિટલ ભાષામાં કેવી રીતના સરળતાથી વ્યક્ત કરી શકાય એ બધું જ એમને આવડે છે। પુણેથી જર્નલિઝમનો અભ્યાસ એમણે કર્યો, અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પીઆર એટલે કે પબ્લિક રિલેશનમાં માસ્ટર કર્યું। પરંતુ અભિજીત દીપકે જે છે એમની ઓળખ અત્યારે જેટલી બની છે આની પહેલાં પણ એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા હતા અને એ હતી આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટી સાથેનું એકદમ ક્લિયર કનેક્શન છે। રિપોર્ટ અનુસાર અભિજીત દીપકે 2020થી 2022 દરમિયાન આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ સાથે જોડાયેલા હતા। એ પોસ્ટ પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં એમના ટ્વિટર હેન્ડલને બધી જ જગ્યાએ લખેલું હતું કે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે અને કાર્યકર્તા છે। દિલ્હી એસેમ્બલી ઇલેક્શન વિધાનસભા દરમિયાન તેમણે મીમ્સથી લઈને વિડીયોઝથી લઈને યુથના જેટલા પણ મુદ્દા હતા, ડિજિટલ કેમ્પેનિંગમાં એમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી આમ આદમી પાર્ટી વિધાનસભા દિલ્હી માટે। રિપોર્ટ અનુસાર આપના આઈટી હેડ અંકિત લાલ હેઠળ એ કામ કરતા હતા। બ્રાન્ડ કેજરીવાલને સોશિયલ મીડિયા પર પોપ્યુલર બનાવવામાં તેમનો સૌથી મોટો ફાળો હોય એ વાત પણ સામે આવી છે। કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહે છે કે દિલ્હી સીએમ ઓફિસથી લઈને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે કમ્યુનિકેશનના રોલમાં પણ એમનું મહત્વપૂર્ણ ભૂમિકા છે, એની સાથે જોડાયેલા છે। ઘણા સ્ક્રીનશોટ અત્યારે વાયરલ થઈ રહ્યા છે કે જેમાં એ મનીષ સિસોદિયા સાથે પણ દેખાય છે। એટલે હવે એ કનેક્શન ક્લિયર છે કે અભિજીત જે છે આમ આદમી પાર્ટી સાથે અને કેજરીવાલ સાથે જોડાયેલા હતા। અને શું આ આખી મૂવમેન્ટ પાછળ પણ અરવિંદ કેજરીવાલ છે? આખો પક્ષ જે રીતના શરૂ થયું, એટલે કે કોકરોચ જનતા પાર્ટી જે રીતના શરૂ થઈ, એમાં બેરોજગારીથી લઈને એક્ઝામ સ્કેમની વાત થઈ અને બીજા બધા જ મુદ્દા મુકાયા, પણ મેઇન આવ્યું જેન્ઝી। એટલે જેન્ઝી પર ખૂબ મોટો અત્યારે ફોકસ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 2-3 પ્રેસ કોન્ફરન્સથી તમે જુઓ કે અરવિંદ કેજરીવાલ પણ પ્રેસ કોન્ફરન્સ કરે છે તો એ જેન્ઝીની વાત ખૂબ કરે છે। અરવિંદ કેજરીવાલ સતત જેન્ઝીની વાત કરતા એવું કહે છે કે જેન્ઝીએ હવે જાગવું પડશે, જેન્ઝીએ હવે પોતાની જાતે રાજનીતિમાં એમના જેટલા ઓપિનિયન છે મૂકવા પડશે, જેન્ઝીએ આ કરવું પડશે, તે કરવું પડશે। એ બધી જ વાત અરવિંદ કેજરીવાલ છેલ્લી કેટલીય પ્રેસ કોન્ફરન્સથી કરી રહ્યા છે। એના પછી અભિજીત દીપકે જે રીતના કોકરોચ જનતા પાર્ટી બનાવી, 4.4 મિલિયન ફોલોવર તો અત્યારે ઇન્સ્ટાગ્રામ પર અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે પણ છે। પણ શું અભિજીત દીપકે પાછળ આમ આદમી પાર્ટી અત્યારે છે અને અરવિંદ કેજરીવાલ છે? આ મૂવમેન્ટ શરૂ કરવા પાછળ અરવિંદ કેજરીવાલ છે? જો ખરેખર આ કનેક્શન સાચું જ છે અને અરવિંદ કેજરીવાલ આની પાછળ છે, તો અન્ના હજારેથી જે ચળવળની શરૂઆત થઈ હતી, શું એવી જ આ એક મૂવમેન્ટ છે? અને જો એવી જ મૂવમેન્ટ છે તો પછી આ લાખો હજારો લોકો તમને જે ફોલો કરી રહ્યા છે એ કઈ દિશા તરફ જશે? કારણ કે એ લોકો તો જેન્યુઇનલી એટલે ફોલો કરી રહ્યા હતા કે જેન્ઝીનો અવાજ બનવાના છે। અભિજીત દીપકે અત્યારે જે એકાઉન્ટ બનાવ્યા છે એ પણ યુએસ બેઝ એકાઉન્ટ છે, એટલે બહુ બધા પ્રશ્નો અત્યારે શેષ છે। પણ સૌથી મોટું કનેક્શન આમ આદમી પાર્ટી સાથેનું, અને અત્યારે તો ટેગ લાગી ગયો છે કે અત્યારે જે આ પક્ષ બનાવવામાં આવ્યો છે, એટલે કે કોકરોચ જનતા પાર્ટી જે પક્ષ બન્યો છે એની પાછળ અરવિંદ કેજરીવાલ છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।